કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર જે નામાનો મૂળ ચોપડો કહેવાય આમનોંધ, એની અંદર ઘણા બધા આપણે વ્યવહારોની આમનોંધ શીખી ગયા. મૂડી ઉપાડના વ્યવહારની આમનોંધ આપણે આગળ શીખી ગયા. ખર્ચ અને ઉપજના વ્યવહારોની આમનોંધ આપણે શીખી ગયા. આજે આપણે બાળકો માલના વ્યવહારોની આમનોંધ ભણીશું. ધ્યાન આપજો, માલના વ્યવહારોની આમનોંધ. અને તમારે જો દરેક લેક્ચર, દરેક 11મા ધોરણનું લેક્ચર જોવું હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરીને ખાસ નોટિફિકેશનનું બટન તમે દબાવશો એટલે દરેક લેક્ચર તમને જોવા મળશે. આપણે 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વોનો આખો કોર્સ યુટ્યુબ ચેનલના માધ્યમથી મૂકવાના છીએ. ધ્યાન આપો બાળકો. આજે ભણીશું માલના વ્યવહારોની આમનોંધ. માલના વ્યવહારોમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની બાળકો, કે જો માલ ખરીદતા હોય તો ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય. માલ વેચતા હોય તો વેચાણ ખાતે હંમેશા જમા થાય. ખરીદો તો ખરીદી ઉધાર, વેચો તો વેચાણ જમા. ચલો ધ્યાન આપીશું માલના વ્યવહારો. એમાં નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો તો શ્રી રમેશની આમનોંધ. શ્રી રમેશના ચોપડે આમનોંધ. માલિકનું નામ લખી દીધું. પહેલા વર્ષ 2014 એપ્રિલ મહિનો છે તો અહીંયા 2014 લખીશું. એપ્રિલ મહિનો તો એપ્રિલ, તારીખ 1. આ રીતે. હવે પહેલો જ વ્યવહાર આપેલો છે રોકડ ખરીદી 15,000. રોકડ ખરીદી 15,000. મેં હમણાં તમને કીધું, જો માલ ખરીદતા હોય, માલ ખરીદીએ એટલે ધંધામાં માલ આવશે. ખરીદ ખાતે હંમેશા બાળકો ઉધાર જ થાય. એક જ નિયમ યાદ રાખવાનો, ખરીદ ખાતે ઉધાર. પણ જો તમારા ધંધામાંથી માલ જતો હોય અને પૈસા મળતા ન હોય એટલે અન્ય વ્યવહાર હોય. જો ધંધામાંથી માલ જતો હોય, પૈસા મળતા ન હોય ત્યારે ખરીદ ખાતે જમા થાય. પણ તમે માલ ખરીદો તો ખરીદ ખાતે હંમેશા શું થશે બાળકો? ઉધાર. તો અહીંયા લખીશું ખરીદ ખાતે ઉધાર. આ રીતે એવું કરીશું. બોલો કેટલાનો માલ ખરીદ્યો? 15,000નો. તે રોકડ ખાતે જમા. કોઈ વ્યક્તિ કે દુકાનનું નામ નથી એટલે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 15,000. હું બાબત જે લખતો નથી. ધ્યાન આપજો બાળકો, મેં બાબત જે લખી નથી. આ પહેલી આમનોંધ પૂરી થઈ ગઈ. હજી પહેલી તારીખમાં જ આગળ જવો. રોકડ વેચાણ 14,000. વેચાણ કરો એટલે ધંધામાં માલ આવે કે જાય? માલ વેચીએ તો ધંધામાંથી માલ જશે. માલ જાય તો વેચાણ ખાતે હંમેશા જમા. વેચાણ ખાતે હંમેશા જમા. બોલો કોઈ વ્યક્તિ કે દુકાનનું નામ નથી તો કોના ખાતે ઉધાર થશે? રોકડ ખાતે ઉધાર. તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા છે બાળકો? તો ધ્યાન આપો, અહીંયા 14,000 રૂપિયા છે. બોલો ખબર પડી? રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ચલો આગળ જોઈશું. તો 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. 10,000નો અંગત માલ સ્ટોક. અંગત એટલે ઘરનો માલ સ્ટોક ધંધામાં લાવ્યા. તો બોલો ધંધામાં માલ સ્ટોક આવશે કે જશે? આવશે. આવશે તો તારીખ કઈ છે બાળકો એની? 5મી તારીખ. માલ સ્ટોક આવશે તો માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ સ્ટોક આવશે બાળકો? તો 10,000 રૂપિયાનો. તે અંગત માલ સ્ટોક છે
तो कोना खाते जमा थशे? मूडी खाते जमा। अंगत एटले घरनी कंई पण वस्तु धंधामां लावो तो मूडी खाते शुं थशे? जमा। धंधानो मालिक पोताना धंधामां रोकड़ रकम माल के मिलकत लावे तो तेने मूडी कहेवाय। अंगत माल स्टॉक लाव्यो तो मूडी खाते जमा। आगळ जोईशुं बाळको। तो 12,000 नो माल हर्ष पासेथी खरीद्यो। 12,000 नो माल हर्ष पासेथी खरीद्यो। खरीद खाते हमेशा शुं थाय बाळको? उधार। तो खरीद खाते उधार। केटला रूपियानो माल छे? 12,000 नो। ते हवे रोकड़ खाते जमा नहीं थाय कारण के आ उधार व्यवहार छे। कोनी पासेथी माल खरीद्यो? हर्ष पासेथी, एटले ते हर्ष खाते जमा। केवो व्यवहार छे? उधार, एटले हर्ष खाते जमा। केटला रूपिया थशे बाळको? 12,000 रूपिया। आगळ जोईशुं। एना पछी हर्ष पासेथी खरीदेल माल पैकी अर्धा भागनो माल खामीवाळो होय परत कर्यो। जोजो हर्ष पासेथी माल खरीद्यो तो एमांथी अर्धो माल परत कर्यो। हर्ष पासेथी माल खरीद्यो तो एमांथी अर्धो माल परत कर्यो तो कयुं परत कहेवाय? खरीद परत। खरीदेलो माल कोईपण कारणोसर जो परत करवामां आवे तो एने खरीद परत कहेवाय। खरीद खाते उधार थाय तो खरीद परत खाते जमा थाय कारण के खरीदेलो माल तमे पाछो मोकलो तो धंधामां माल आवशे के जशे? जशे। जशे तो जमा। तो ध्यान आपो बाळको। कोने आपणे माल परत करीए छीए? हर्षने। तो हर्ष खाते उधार ते खरीद परत खाते जमा। केटला रूपिया? तो अर्धो माल। तो हर्ष पासेथी केटलानो माल खरीद्यो? तो 7मी तारीखे 12,000 नो। एमांथी अर्धो माल पाछो मोकल्यो एटले केटलानो माल पाछो मोकल्यो? 6,000 नो। 12,000 ना अर्धा 6,000। बोलो खबर पड़े छे? कई तारीखे पाछो मोकल्यो? तो 10 तारीखे। तो अहींया 10 तारीख। आगळ जोईए। रमीला पासेथी 10,000 नो माल खरीद्यो तेना अर्धा नाणा चेक थी चूकव्या। बोलो तारीख 12मी। तमे माल खरीद्यो छे तो खरीद खाते हमेशा शुं थशे बाळको? उधार थशे। खरीद खाते उधार। केटलानो माल खरीद्यो तमे? तो ध्यान आपो। 10,000 नो माल खरीद्यो। हवे अर्धा नाणा तमे चेक थी चूकव्या। जो व्यवहारनी अंदर रकमनी अंदर अर्धा नाणा चेक थी चूकव्या तो ते बैंक खाते जमा। अर्धा नाणा एटले 10,000 ना अर्धा केटला थशे? 5,000। अर्धा नाणा बाकी। अर्धो व्यवहार बाकी। 10,000 नो माल खरीद्यो, अर्धा नो चेक आप्यो तो 10,000 नो खरीद्यो, अर्धा नो चेक एटले 5,000 बैंक खाते। अर्धो व्यवहार केवो कहेवाय? बाकी। तो ते कोना खाते जमा आवशे? रमीला खाते। व्यक्तिना नाम खाते रमीला खाते। केटला रूपिया? 5,000। खबर पड़े छे? ध्यान आपजो। एकदम सरल व्यवहार छे। खरीद खाते हमेशा उधार थशे। आगळ जोईए। तो 15मी तारीख। रमीला पासेथी खरीदेलो माल 30% नफो चढ़ावीने 10% वेपारी वटावे मीताने वेच्यो। ध्यान आपो बाळको। रमीला पासेथी खरीदेलो माल आपणे मीताने वेच्यो। मीताने वेच्यो तो अहींया लेनार कोण थशे? मीता। एटले मीता खाते शुं करीशुं? उधार। अने माल जशे तो वेचाण खाते शुं करीशुं? जमा। हवे गणतरी करीए आपणे। कई तारीखे माल मीताने वेच्यो? 15 तारीखे। सॉरी, कई तारीखे माल वेच्यो छे आपणे बाळको? रमीला पासेथी 10,000 नो खरीद्यो तो 12मी तारीखे। 15मी तारीखे आपणे मीताने वेच्यो तो मीता खाते जमा। तारीख 15।
ગણતરી કરીએ તો રમીલા પાસેથી આપણે માલ ખરીદેલો હતો, એ માલ આપણે મિતાને વેચ્યો, પણ રમીલા પાસેથી કેટલાનો માલ ખરીદ્યો તો 12મી તારીખનો વ્યવહાર જુઓ તો રમીલા પાસેથી આપણે 10,000નો માલ ખરીદ્યો હતો. ધ્યાન આપજો, અહીંયા ગણતરી કરું છું હું. એની અંદર 30% નફો ચડાવ્યો, નફો ચડાવો એટલે નફો પ્લસ થશે, 10,000ના 30% એટલે 3,000 નફો કેવો થઈ ગયો બાળકો? પ્લસ થઈ ગયો. તો માલ કેટલાનો થયો? 13,000નો. હવે એમાંથી વેપારી વટાવ કેટલા ટકા છે? 10%. વેપારી વટાવ શું કરીશું? બાદ કરીશું, એટલે 1,300 રૂપિયા બાદ કરીશું તો 007. અહીંયા બેમાંથી 11,700નો માલ આપણે કોને વેચીશું? મિતાને. મેં ગણતરી કરી દીધી, અહીંયા ધ્યાન આપજો બધા. અહીંયા ગણતરી કરી દીધી. બોલો, રમીલા પાસેથી કેટલાનો ખરીદ્યો? 10,000નો. એમાં 30% નફો ચડાવ્યો એટલે 3,000 નફો થયો, ટોટલ થઈ ગયા 13,000. એમાંથી માઇનસ વેપારી વટાવ બાદ થશે, 10% 1,300 રૂપિયા એટલે વધ્યા 11,700. અહીંયા પત્તું આપણું ભરાઈ ગયું. પત્તું ભરાય એટલે તમને ખબર છે બાળકો, ઉપર એક લાઈન, નીચે પણ એક લાઈન, સરવાળો કરવાનો અને સરવાળો આગળ લઈ ગયા. અહીંયા સરવાળો કરવાનો, સરવાળામાં લખવાનું શું? સરવાળો આગળ લઈ ગયા. એ સરવાળો અહીંયા લખવાનું શું? સરવાળો આગળ લાવ્યા. મારું પત્તું અહીંયા ભરાણું તો હું અહીંયા સરવાળો કરીશ. તમારું પત્તું જ્યાં ભરાય ત્યાં તમારે સરવાળો કરવાનો. બોલો બાળકો, ખબર પડી? ચલો આગળ વાંચીશું. તો 18મી તારીખ મિતાએ 1,000નો માલ પરત કર્યો. મિતાએ 1,000નો માલ પરત કર્યો. તો આપણે મિતાને માલ શું કર્યો તો બાળકો? વેચ્યો તો. માલ વેચ્યો તો. હવે મિતાએ પરત કર્યો. તો મિતાએ માલ પરત કર્યો એટલે કયું પરત કહેવાય? વેચાણ પરત. બીજું તમને ના ખબર પડે તો હું આગળના લેક્ચરમાં બોલ્યો તો કે વ્યક્તિના પાછળ જો ને શબ્દ આવે તો ખરીદ પરત કહેવાય, ને વ્યક્તિના પાછળ એ શબ્દ આવે તો વેચાણ પરત કહેવાય. મિતાએ પરત કર્યો. ચલો, મિતાએ પરત કર્યો એટલે વેચાણ પરત. વેચાણ પરત ખાતે હંમેશા શું થશે બાળકો? ઉધાર થશે. તો વેચાણ પરત ખાતે ઉધાર તે મિતા ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ મિતાએ પરત કર્યો? ચોપડીની અંદર જુઓ તો 1,000નો માલ અહીંયા લખીશું 1,000. કારણ કે આપણે માલ મિતાને શું કર્યું હતું? વેચ્યો હતો. મિતાએ એ માલ પરત કર્યો. આગળ જોઈશું. તો કલ્પનાએ 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. ધ્યાન આપજો, કલ્પના એ 20,000નો માલ 10% રોકડ વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. હવે મેં આગળ રોકડ વટાવ અને વેપારી વટાવ બાળકો ભણાવેલું હતું. એમાં મેં કીધું હતું કે રોકડ વટાવ ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. અહીંયા કલ્પનાને માલ વેચ્યો. ધ્યાન આપજો, રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી, ચેક શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. આ વ્યવહાર ઉધાર છે એટલે આના ઉપર રોકડ વટાવ ગણાશે નહીં. ફક્ત કયો વટાવ ગણાશે? વેપારી વટાવ. આમ નોંધ કરીશું. તો કલ્પનાને માલ વેચ્યો તો કલ્પના લેનાર, કલ્પના ખાતે ઉધાર, કલ્પના ખાતે ઉધાર તે કેના ખાતે જમા થશે બાળકો? વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? તો ગણતરી કરીએ. કેટલાનો માલ છે? 20,000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરી દો એટલે 18,000 રૂપિયા. કયો વટાવ નહીં ગણાય? રોકડ વટાવ. કેમ નહીં ગણાય? ઉધાર વ્યવહાર છે એટલે. તારીખ કઈ છે આપણી? 20. આગળ જોઈશું બાળકો, ધ્યાન આપો. 22મી તારીખ આગમાં 2,000નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો.
આગ લાગવાથી આગમાં માલ 2000નો બળી ગયો. બોલો ધંધામાં માલ આવશે કે જશે? જશે. તો માલ જશે, પૈસા મળશે નહીં, એટલે અન્ય વ્યવહાર. જો માલ જાય તો ખરીદ ખાતું જમા થાય, પણ ક્યારે? અન્ય વ્યવહાર હોય ત્યારે જ. બોલો બાળકો, વીમાવાળા કેટલા રૂપિયા આપશે? 1000. જો વીમાવાળા રૂપિયા આપશે એટલે આપણા ધંધાનું લેણું થયું. લેણા ખાતે હંમેશા ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર. કેટલા રૂપિયા વીમાવાળા આપશે? 1000. પછી આપણને નુકસાન કેટલાનું થયું? તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. 1000નું નુકસાન થશે. કેમ ખબર પડી 1000નું નુકસાન થશે? તો તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 2000. એટલે કે 2000નો માલ બળી ગયો. ધ્યાન આપજો બાળકો, 2000નો માલ બળી ગયો. વીમાવાળા 1000 જ આપશે, તો આપણા ધંધાનું નુકસાન કેટલું થયું? 1000નું. 2000નો માલ જતો રહ્યો આપણો, 1000 વીમાવાળા આપશે, તો નુકસાન 1000નું. નુકસાન ખાતે હંમેશા ઉધાર થાય. કઈ તારીખ હતી બાળકો આપણી? આ 22 તારીખ. આગળ જોઈશું તો 25 તારીખ. 500નો માલ વરસાદમાં પલળી ગયો. વેચતા 200 મળ્યા. ચલો, વેચતા 200 મળ્યા તો આપણી પાસે રોકડ આવશે કે જશે? આવશે. તો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળશે આપણને? 200. માલ કેટલાનો પલળી ગયો? તો 500નો. તો બોલો આપણું નુકસાન કેટલું થયું? 300નું. શેનાથી નુકસાન થાય છે બાળકો? વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલાનું? 300નું. તે માલ પલળી ગયો એટલે અન્ય વ્યવહાર. ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 500. બોલો કઈ તારીખ છે બાળકો આ? તો તારીખ છે 25. અહીંયા લખીશું 25 તારીખ. અન્ય વ્યવહાર હોય તો ખરીદ ખાતે હંમેશા શું થશે? જમા થશે. આગળ જોઈશું બાળકો તો 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. તમને માલ મફત મળે, ત્યાં આગળ મેં ચલાવેલું છે કે મફત માલ મળે આપણો કોઈ ઉદ્દેશ ન હોય અને આપણને જો મફત માલ મળે તો એ બિનઆર્થિક વ્યવહાર કહેવાય. બિનઆર્થિક વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં. તો અહીંયા લખી દેશું બિનઆર્થિક વ્યવહાર. બોલો બાળકો, ખબર પડી ગઈ? ચલો આગળ જોઈશું 27 તારીખ પછી 29. 250નો મફત નમૂના તરીકે મળેલ માલ 400માં વેચી દીધો. જોજો, માલ મફત મળ્યો એ બિનઆર્થિક, પણ એ 400માં વેચી દીધો. તો બોલો ધંધામાં રોકડ આવશે કે જશે? આવશે. તો રોકડ ખાતે ઉધાર 400 રૂપિયા. તે માલ તમે વેચી દીધો એટલે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા થશે? 400. બોલો કઈ તારીખ છે બાળકો? 27 પછી 29 તારીખનો વ્યવહાર છે આ. એના પછી છેલ્લી 30 તારીખ. 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ એ આપણી મિલકત કહેવાય. મિલકત ધંધામાં આવે તો મોબાઈલ ખાતે ઉધાર. જો બાળકો, માલ ખરીદતા હોય ને તો જ ખરીદ ખાતે ઉધાર આવે. માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર. મોબાઈલ ખરીદ્યો તો મોબાઈલ ખાતે ઉધાર. કારણ કે મોબાઈલ એ આપણી મિલકત કહેવાય. મિલકત ખાતે હંમેશા ઉધાર થશે. બોલો કેટલાનો માલ આપ્યો? તો આપણે 1000નો. તો 1500 નથી લખવાના, 1000 રૂપિયાનો જ માલ આપ્યો તો 1000 જ લખીશું. આગળ, તે માલ આપ્યો તો ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા થશે? 1000. કઈ તારીખ છે? 30 તારીખ. મિલકત ખરીદો તો મિલકત ખાતે ઉધાર. એના બદલામાં માલ આપ્યો એટલે ખરીદ ખાતે જમા. બોલો બાળકો, આવડશે? હવે આપણે એનો કુલ સરવાળો કરી દઈશું. આ રીતે આજે આપણે માલના વ્યવહારો ભણી ગયા. આગળ આપણે નવા લેક્ચરમાં ફરીથી બેંકના વ્યવહારોનો અભ્યાસ કરીશું. મળીશું બાળકો. જય હિન્દ, જય ભારત.